મમ્મી પડી જવા દે તો લે હાથ પકડી પડ આસ પાછી પડી ના 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 એ પકડી પાડી ના 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 એનાથી બાવા ડરી જાય. બાવા ડરી જાય પછી આજે હું અને મારી વાઈફ બંને જણ મારી બેનના ઘરે જઈ રહ્યા છીએ. રસ્તા તમને જે બતાવી રહ્યો છું એ પહાડોની વચ્ચેથી એટલે પહાડોની ઉપરથી રસ્તો પસાર થાય છે એમ કહો તો ચાલે. અને અદ્ભુત સુંદરતા વચ્ચે અમે વાતો કરતાં કરતાં મંઝિલ તરફ આગળ જઈ રહ્યા છીએ. વધુ આગળ જઈને વાતો કરીશું. અમારો છે ભાઈ ઢઢેલાનો ઘાટો. મારી પાછળ જે આપ જોઈ રહ્યા છો આગળ તમને જે કાંઈ છે આ ટોટલ એક ઢઢેલાનો ઘાટો છે. અને ઊંચા ઊંચા અને ઊંડા ડુંગરો છે. અદ્ભુત સુંદરતા છે. અને સાંજનો સમય છે અને ડુંગરો પર સોનેરી તડકો થોડી વાર પહેલાં જ પડી રહ્યો હતો. ચારે તરફ એકદમ શાંતિ હતી. 10-15 મિનિટ અહીંયા રોકાઈને મસ્ત એનો આનંદ લીધો. પક્ષીઓનો સુંદર મજાનો કલરવ સંભળાઈ રહ્યો હતો. શહેરની ભાગદોડ ભરી જિંદગીથી તમે ખરેખર જ્યારે પ્રકૃતિના ખોળામાં વસેલું આ સ્વર્ગ જેવો અહેસાસ થાય છે ને એવું કહીએ ને તો ચાલે. જ્યારે આપણે વાત કરીએ આપણા વિસ્તારની તો આપણા વિસ્તારના જે સુંદર માટીના ઘરો હોય છે, બહાર સળગતા ચૂલાઓ હોય છે, પશુઓ પાછા ફરતા હોય છે. ત્યારે અહીંયા જંક્શન વેળો પાણી જાય છે એટલે જોરદાર. અહીંયાથી ઠેઠ નીચે થઈ કેવી રીતના પોસ્ટ કેવી રીતના આપવાનો બીજો આ તો ઊંઘતો પોસ્ટ છે. કેટલો મોટો શેના બિયા શું કરવાના બિયાને એનાથી બાવા ડરી જાય. બાવા ડરી જાય પછી ઉડે ને હા પછી એના ડર પહોંચી જાય. આ કોને ડરાવે એ જય ભૈયા માટે હતું. મારો જય ભૈયા નહીં એ મારો ભાઈબંધ એ મારા ભાઈબંધ પર આવાનું હતું. પછી એને મને આમ ડરીને બતાવ્યું. મારા પાસે બી એવું હે. પછી બાવા ડરી જાય. હા. કેટલા બાવા ડરી જાય એનાથી હે હા કેટલા બાવા ડરી જાય ઘણા જ બધા તો તું ડરાવે હે પછી એમ લીટર ધંધો શું કરવાનું એમ લીટર ધંધો કેમ એમ પછી તો તને તાર ટીચર આવું શીખાડે ટીચર આવું શીખાડે તને સ્ટાર ઉડી દઉં પછી સ્ટાર ઓ બધું લખાઈ ગયું મારો હાથ આ શું લખ્યું વે ટેડી છે શું છે આઈ વોન્ટ ટુ ટેડી ટેડી શબ્દ હે નહીં પડે પકડો લે હાથ પકડી પડ આસ પાછી પડી ના 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 એ પકડી પાડી એ ના 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 એ મામા ચલો દેખીએ હા શું દેખીએ હવે એ શું છે શું દેખીએ ફાઇનલી મિત્રો બેનના ઘરે બધાને મળી લીધું. ખૂબ સારી વાતો કરી, ચા નાસ્તો કર્યો અને હવે સાંજ થવા આવી છે એટલે અમે ફરીવાર ગામડે જવા નીકળી ગયા છીએ.
મિત્રો જરા નજર જુઓ આ ઘાટના વાંકાચૂકા પહાડી રસ્તાઓ, તેની બરાબર બાજુમાં આવેલી ઊંડી અને અદ્ભુત આ ખીણો, સાંજનો સુંદર મજાનો સમય, સૂરજના કિરણો પર જ્યારે ખીણ પર પડતા હતા ને ત્યારે સોનેરી કલરના લાગતા હતા. અને આ ઊંડી ખીણોની અંદર નાના નાના આદિવાસીના ભાઈઓના અમારા ઘરો, પ્રકૃતિની વચ્ચેલા આ ઘરો, ખરેખર કોઈ સુંદર ચિત્રકારે બનાવ્યું હોય ને એવો એક રોમાંચ મારા હૃદયમાં એક અદ્ભુત શાંતિ સ્થાપી રહ્યો છે, જે ખરેખર હું તમને વાતોની અંદર વર્ણન કરવું ખૂબ જ અશક્ય છે. ચાલો માણીએ આ નજારાને. જો ભાઈ કેટલો શાંત નજારો છે. આ અમારો ઢઢેલાનો ઘાટો છે અને આ દૂર દૂર સુધી અહીંયા સરસ મજાની હરિયાળી દેખાય છે. જો આ ઢાળ ઉપર આ રીતના ઘણા બધા ઘરો હોય છે. સાંજનો મસ્ત ઠંડો પવન વાગે છે. અહીંયા આ બાજુ મોરલાઓનો અવાજ આવે છે. નીચે દેખો ખાઈ છે. ગાડી એકદમ બંધ કરી દીધી છે અને મતલબ સુંદરતા એટલે અઢળક અને એટલું મતલબ રળિયામણું લાગે છે ને. હા, લોકો એકચ્યુઅલમાં અમદાવાદની અંદર અમે લોકો ઘણીવાર ગાંધીનગરની અંદર ઘોંઘાટ ભર્યા વાતાવરણમાંથી લોકો બેસવા જતા હોય છે. અહીંયા દેખો પીસફુલ, મન એકદમ શાંત થઈ કલાકો સુધી તમે અહીંયા બેસી શકો. અને સાંજનો અહીંયાથી સૂર્યાસ્ત બી ઢળી ગયો છે અને પછીનું દેખો ગામડાઓમાં કેટલી નીરવ શાંતિ હોય છે આ રીતના. હા, આખો તો આ ડુંગર આખો ખણીને આ રોડ બનાવ્યો છે. આ નીચે ઉતરીએ ને એટલે અહીંયા માધવા ગામ આવે. બંધ બાઈક છે. સાંજની રસોઈની તૈયારી ચાલુ થઈ ગઈ હોય છે. માટીના ચૂલા ઉપર લાકડા સળગતા હોય છે. શુદ્ધ એકદમ સાત્વિક દેશી ખાવાનું બનતું હોય છે. અને ઘણીવાર તમે જોયું હશે કે ધુમાડો નળિયામાંથી છાપરામાં થઈને બહાર નીકળતો હોય. આ જે આહલાદક વાતાવરણની સુંદરતા છે ને આપણે ગામડામાં જ જોવા મળે. વડીલો હોય આંગણામાં બેસીને એકબીજા સાથે વાતો કરી રહ્યા હોય, બાળકો ખુલ્લા મેદાનમાં રમતો રમતા હોય. એટલે કે આપણે એવું કહીએ ને કે ખરેખર સંસ્કૃતિ, ડુંગરોની સુંદરતા એ સાચો આનંદ છે, સાચી જિંદગી છે, સાચી સાદગી છે. અને આવા જ અવનવા અનુભવો તમને કરાવતો રહીશ. આજે હું વિઝિટ કરીને આવ્યો, મારા બેનના ઘરે મળીને આવ્યો અને પાછા ફરતા જે વાતાવરણ મેં જોયું, મારી નજરે જોયું, એ આપને અનુભવ કરાવી રહ્યો છું. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોહાર, ધન્યવાદ.